હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આજે આપણે ડીડી સેટ માટે જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ છે એમના માટે જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એ મિત્રો માટે આજે આપણે નવા ટોપિકનો વિડીયો લઈને આવ્યા છીએ, જેમની અંદર જે આજનો આપણો ટોપિક છે એ ક્લાસિક મિકેનિક્સ, જે તમારા યુનિટ વાઇઝ આપણે બતાવેલું છે. મેં કીધું એ પ્રમાણે આ યુનિટ વાઇઝ આપણે વિડીયો લેક્ચર છે એ મૂકીશું. તો એમાં જે આપણે આગળના યુનિટમાં યુનિટ એન્ડ મેઝરમેન્ટના 2 વિડીયો મૂકેલા છે, એમની સાથે અત્યારે ત્રીજો જે આપણો નેક્સ્ટ ટોપિક આવે છે એ ક્લાસિક મિકેનિક્સ માટેના ઇમ્પોર્ટન્સ MCQ બતાવેલા છે. એ પહેલાં તમે અમારી ચેનલને લાઇક કરી દો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા વિડીયો પણ છે એ આવા તમને મળતા રહીએ. તો ચાલો મિત્રો, પહેલા MCQથી આપણે જોઈએ. તો એમાં જે ફર્સ્ટ MCQ છે, ક્લાસિકલ મિકેનિક્સ ડિસ્ક્રાઇબ ધ મોશન ઓફ બ્લેન્ક્સ. તો જે ક્લાસિકલ મિકેનિક્સ છે એ કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકાય મોશનમાં, તો એમના માટેના 4 ઓપ્શન આપેલા છે. માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ છે, મેક્રોસ્કોપિક ઓબ્જેક્ટ, નન ઓફ ધ એબો અને બોથ A and B. તો જે આમનો સાચો આન્સર છે મિત્રો એ આપણે બી મળે છે, મેક્રોસ્કોપિક ઓબ્જેક્ટ. અને એનું ડિસ્ક્રિપ્શન પણ આપણે નીચે બતાવેલું છે કે જેમની અંદર ક્લાસિક મિકેનિક્સ ઇઝ એ ફિઝિકલ થિયરી ડિસ્ક્રાઇબ ધ મોશન of macroscopic objects from projectiles to part of machinery and astronomical objects such as spacecraft, planet, stars and galaxy. તો આના માટે જે મેક્રોસ્કોપિક ઓબ્જેક્ટ છે એ તમારો સાચો આન્સર છે એ બનશે. એમના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ધ ક્વોન્ટિટેટિવ મેઝર ઓફ ઇનર્શિયા ઓફ એ બોડી ઇઝ કોલ્ડ. જો ક્વોન્ટિટેટિવ મેઝર છે ઇનર્શિયા ઓફ બોડી, એને શું કહીએ છીએ આપણે, તો એમના માટેનો સાચો આન્સર મિત્રો છે એ આપણે બી મળે છે, માસ. કેમ કે અહીં જે આપણે ડાર્ક કરેલું છે એમનો સાચો આન્સર છે. તો 4 ઓપ્શન આપેલા છે, વેઇટ છે, ગ્રેવિટી ફોર્સ છે, માસ છે અને નન ઓફ ધ ધીસ છે. તો એમાં જે સાચો આન્સર મળે છે તમને એ બી મળે છે, ધ ક્વોન્ટિટેટિવ મેઝર ઓફ ઇનર્શિયા ઓફ એ બોડી ઇઝ કોલ્ડ માસ. એમના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ધ બ્રાન્ચ ઓફ ફિઝિક્સ વિચ ડિસ્ક્રાઇબ્સ ધ કન્ડિશન્સ ઓફ રેસ્ટ ઓર મોશન ઓફ મટીરિયલ બોડીઝ અરાઉન્ડ અસ અંડર એક્શન ઓફ ફોર્સ ઇઝ બ્લેન્ક. તો એને જે આપણે શું કહીએ છીએ, તો એમના માટે 4 ઓપ્શન છે, મિકેનિક્સ છે, મેકાટ્રોનિક્સ છે, ક્વોન્ટમ ફિલ્ડ છે અને નન ઓફ ધીસ. તો એમાંનો જે સાચો આન્સર છે એ આપણે એ મળે છે, મિકેનિક્સ કહીએ છીએ. તો મિકેનિક્સ છે શું એકચ્યુઅલમાં, તો મિકેનિક્સ ઇઝ ધ બ્રાન્ચ ઓફ ફિઝિક્સ dealing with the study of motion when subjected to forces or displacement and the subsequent effects of the bodies on their environment. એન્વાયરમેન્ટની અંદર જે આખું ડિસ્ક્રિપ્શન છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આમનો સાચો આન્સર છે આપણે એ મળશે, મિકેનિક્સ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો માસ ધેટ ડિટરમાઇન્સ ધ એક્સલરેશન ઓફ એ બોડી અંડર ધ એક્શન ઓફ એ ગિવન ફોર્સ ઇઝ કોલ્ડ બ્લેન્ક. તો જે આ માસ છે, ડિટરમાઇન્ડ એક્સલરેશન ઓફ ધ બોડી, તો એના માટેનું ફોર્સ છે એને આપણે શું કહીએ છીએ. એમનો 4 ઓપ્શન છે, ફર્સ્ટ માસ, ઇનર્શિયલ માસ, રેફરન્સ માસ ને નન ઓફ ધીસ. તો એમનો સાચો આન્સર મિત્રો આપણે મળે છે એ આપણો બી છે, ઇનર્શિયલ માસ છે. એ આપણે આ ફોર્સ જે લાગતો હોય છે એ ફોર્સને આપણે ઇનર્શિયલ માસ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ પાર્ટિકલ ઇઝ એન ઓબ્જેક્ટ વિચ હેઝ બ્લેન્ક. જે પાર્ટિકલ છે એના માટે આપણે શું કહીએ છીએ, બ્લેન્ક આપણે ઓબ્જેક્ટ મળે છે. તો એમના માટેના 4 ઓપ્શન છે, માસ, સાઇઝ, બોથ A and B અને નન ઓફ ધીસ. તો એમનો સાચો આન્સર મળે છે આપણે એ મળે છે, માસ છે. એ પાર્ટિકલ ઇઝ એન ઓબ્જેક્ટ વિચ હેઝ માસ. એ પાર્ટિકલ ઇઝ એન ઓબ્જેક્ટ વિચ ઓક્યુપાય negligible space but has some mass. જો એક્ઝામ્પલની અંદર એ જોઈ શકો છો કે ફોર એક્ઝામ્પલ, the size of the earth is insignificant compared to the size of the orbit and therefore the earth can be modeled as a particles in studying its orbital motion. તો એમના માટેનો જે સાચો આન્સર મળશે એ આપણે માસ મળશે, એ. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન જોઈએ. ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન ઇઝ એપ્લિકેબલ ફોર બ્લેન્ક. ન્યૂટનનો જે ફર્સ્ટ લો છે મોશન માટેનો એ શેના માટે એપ્લિકેબલ છે, તો એમના માટેના 4 ઓપ્શન આપેલા છે, ફ્રી પાર્ટિકલ્સ, મૂવિંગ પાર્ટિકલ્સ, રેસ્ટ પાર્ટિકલ્સ અને નન ઓફ ધીસ. તો એમનો સાચો આન્સર મિત્રો આપણે મળે છે એ આપણો સાચો આન્સર છે એ તમારો એ છે કે ફ્રી પાર્ટિકલ્સ છે એમના માટે એપ્લિકેબલ
છે ન્યૂટન્સનો ફર્સ્ટ લો, અને એમના માટેનું ડિસ્ક્રિપ્શન છે એ પણ તમે જોઈ શકો છો કે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે ફર્સ્ટ લો છે એ એનું સ્ટેટમેન્ટ શું હોય છે, ફર્સ્ટ લો કેવી રીતે એપ્લિકેબલ કરવો, એ બધું છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટેનું જ ફાઇન્ડ કરવા માટે આપણે ફર્સ્ટ લો છે એ ફ્રી પાર્ટિકલ્સ માટે યુઝ થતો હોય છે. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન જોઈએ. ઇન કર્વ સ્પેસ ટાઈમ ઇન્ટરવલ ઓલ ફ્રેમ્સ આર બ્લેન્ક. જો કર્વ સ્પેસ ટાઈમ ઇન્ટરવલ જોવાનું છે તો એ કોના માટે યુઝ થાય છે, તો એમના માટેના 4 ઓપ્શન છે: ઇનર્શિયા, નોન ઇનર્શિયલ, અને બોથ એ એન્ડ બી, એન્ડ નન ઓફ ધીસ. તો એમનો સાચો આન્સર બને છે આપણે બી મળશે. નોન ઇનર્શિયલ માટે છે એ ફ્રેમ એની યુઝ થતી હોય છે. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ. એક્સેલરેશન ઓફ એન ઓબ્જેક્ટ ડિપેન્ડ્સ ઓન ઇટ. એક્સેલરેશન છે એ કોના ઉપર ડિપેન્ડ હોય, તો 4 ઓપ્શન છે: માસ છે, નેટ ફોર્સ છે, વોલ્યુમ છે, નન ઓફ ધીસ છે. તો આમનો જે સાચો આન્સર મળે છે એ માસ ઉપર ડિપેન્ડ હોય. જે એક્સેલરેશન છે એ ડિપેન્ડ્સ ઓન માસ, અને એના માટેનું એક્સપ્લેનેશન છે એ તમે રીડ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ એક્સેલરેશન છે માસ ઉપર શું કામ ડિપેન્ડ છે, વોલ્યુમ ઉપર શું કામ નથી, અને નેટ ફોર્સ ઉપર એ શું કામે નથી. તેથી કરીને આપણો જે સાચો આન્સર મળે છે એ તમારો માસ મળે છે. એક્સેલરેશન ઓફ એન ઓબ્જેક્ટ ડિપેન્ડ્સ ઓન ઇટ્સ માસ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. રેશિયો ઓફ માસીસ ઓફ 2 ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ધ નેગેટિવિટી ઓફ. જો 2 માસનો રેશિયો ફાઇન્ડ કરવાનો કીધો છે તો એ શું મળે, તો એમના માટેના 4 ઓપ્શન છે: પોઝિટિવ રેશિયો ઓફ એક્સેલરેશન, ઇન્વર્સ રેશિયો ઓફ એક્સેલરેશન, નન ઓફ ધીસ, અને બોથ એ એન્ડ બી. તો આમનો મિત્રો સાચો આન્સર જે આપણને મળે છે એ ઇન્વર્સ રેશિયો ઓફ એક્સેલરેશન. એક્સેલરેશનનો ઇન્વર્સ રેશિયો છે એ તમારો સાચો આન્સર છે. એનો મતલબ શું થાય કે ધીસ મીન્સ ધેટ ધ રેશિયો ઓફ 2 માસીસ વિલ બી ઇક્વલ ટુ ધ ઇન્વર્સ રેશિયો ઓફ ધેર એક્સેલરેશન. તો આના એક્સપ્લેનેશનની અંદર પણ તમે જોઈ શકો છો કે 2 માસનો જે ઓબ્જેક્ટ છે એ ઇક્વલ જે છે નેગેટિવલી ઇન્વર્સ રેશિયો ઓફ એક્સેલરેશન આપણે મળતો હોય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લિનિયર મોમેન્ટમ ઇઝ કન્ઝર્વેડ ઇફ બ્લેન્ક એક્ટિંગ ઓન એ બોડી ઇઝ 0. તો અહીંયા પણ જો આપણો સાચો આન્સર મળશે મિત્રો, એમના માટેના 4 ઓપ્શન આપ્યા છે: નેટ ઇન્ટરનલ ફોર્સ, નેટ એક્સટર્નલ ફોર્સ, અને એક્સટર્નલ ફોર્સ. તો 4 ઓપ્શનમાંથી જે સાચો આન્સર છે એ આપણો સી મળશે, નેટ એક્સટર્નલ ફોર્સ. તો નેટ એક્સટર્નલ ફોર્સ શું કામે મળે છે એ જુઓ. કન્વર્ઝન ઓફ લિનિયર મોમેન્ટમ ઇફ ધ નેટ એક્સટર્નલ ફોર્સ acting on a system of a body is 0, then the momentum of system remains constant. જો આખી સિસ્ટમ છે કોન્સ્ટન્ટ રહે છે, અને p છે ઇઝ ઇક્વલ ટુ લિનિયર મોમેન્ટમ છે, m ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ધ બોડી છે, અને v ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ધ બોડી છે. તો અહીં જે આપણે લિનિયર મોમેન્ટમ ઇઝ કન્ઝર્વડ ઇફ નેટ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન એ બોડી ઇઝ 0. તો આ એક્સપ્લેનેશનની અંદર જ આ ક્વેશ્ચનનો આન્સર છે એ તમને મળી શકે છે. તો મિત્રો જે આ ક્લાસિક મિકેનિક્સ માટેના 10 ઇમ્પોર્ટન્સ MCQ બતાવેલા છે, તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.